મારું નામ પંડ્યા જિજ્ઞાસાબેન છે। હું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આઈટી વિભાગમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ફરજ બજાવું છું। આજનો મારો વિષય છે NIMH નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેન્ટલ હેન્ડીકેપ જે સિકંદરાબાદથી મળેલી છે। તેમનું જે માનસિક વિકલાંગો માટેની રાષ્ટ્રીય સંસ્થા છે તે સિકંદરાબાદમાં આવેલી છે। તેમના દ્વારા SSA તેમજ સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા સહયોગથી રિસોર્સ રૂમ તેમજ મંદબુદ્ધિ ધરાવતા દિવ્યાંગ બાળકોને આપવામાં આવેલ કિટનો ઉપયોગ વાલી દ્વારા કેવી રીતે કરવો તેની હું સમજ આપીશ। એટલા માટે આ કિટ આપવામાં આવે છે। આ કિટમાં 21 જાતની વસ્તુઓ આપવામાં આવે છે। આ કિટમાં ઘણી બધી વસ્તુઓ છે। આ કિટ એટલા માટે આપે છે કે તેને જે વસ્તુ છે તેમાં ભાંગી ન જાય અને બાળકોની અંદર બધી વસ્તુ સમાવી શકે એટલા માટે આ બેગ આપવામાં આવી છે। હવે કિટમાં રહેલ 21 વસ્તુ છે તે હું તમને વારાફરતી એક વસ્તુ સવિશેષ તમને સમજાવીશ। પહેલું આ છે, એમાં ફ્લેશ કાર્ડ આપ્યા છે જે સમુદાયના સહાયકો એટલે કે આપણને આ બધા આપણને સહાય બને છે, જેમ કે ડૉક્ટર છે, ખેડૂત છે, પોસ્ટમેન છે, પછી બસ કંડક્ટર છે, શિક્ષકો છે, પોલીસ છે, આ બધા આપણને અલગ અલગ રીતે આપણને ઉપયોગી થાય છે। આ આપણને ફ્લેશ કાર્ડ આપ્યા છે અને તેની સાથે આ નામ આપ્યા છે કે આ નામ છે એમાં કયું ફ્લેશ કાર્ડ આ નામ સાથે મેચ થાય છે એ બાળકને હું સમજાવીશ। આ પોસ્ટમેન છે જે આપણા ઘરે ટપાલ દેવા આવે છે। આ પોસ્ટમેન છે આપણા ઘરે ટપાલ દેવા આવે છે। તેમાં અંદરથી આ પોસ્ટમેન ક્યાં છે તો એ આપણે બાળકને બતાવીશ। બ્લોક છે જેમાં ABCD આવી રીતના લખેલી આવે છે। તે બાળકોને છે જેમાં બાળક છે એ આમાં એકડાઈ આવેલા છે તો 1 થી 10 સુધી લખ્યું ઓલું કરી શકે છે, ગોઠવી શકે છે, પછી ABCD પણ ગોઠવી શકે છે અને આમાંથી અમુક બાળકો છે એ સ્પેલિંગ પણ બનાવી શકે છે। જેમ કે બાળકને જગ બનાવવો છે, જો જગનો સ્પેલિંગ બનાવવો હોય તો આ રીતે JUG એટલે શું થાય જગ, તો આવી રીતના સ્પેલિંગ બનાવી શકે છે બાળક। આ સ્પેલિંગ માટે જ છે। આમાં જુદા જુદા ચિત્રો પણ બ્લોકની અંદર આવેલા છે। જો આ જગ મેં બનાવ્યો છે તો આની અંદર આ જગ દોરેલો છે, જો ચિત્ર જગનું છે એવી રીતના અલગ અલગ ચિત્રો આવેલા હોય છે। હવે આગળ આ કીટ આપેલી છે જેમાં 100 વર્ક કીટ છે જેમાં બાળક છે એ પોતાની જાતે સાંધી શકે છે, પોતાની જાતે સાફ કારણી કરી શકે છે અને બાળક છે તે સોય પોરવી શકે છે। પછી એમાં કાંટા પીન આપી છે તો બાળક રૂમાલમાં નાખી અહીંયા રૂમાલ ભીડી શકે છે। પછી માપપટ્ટી આપી છે તો માપપટ્ટી દ્વારા એ માપ લઈ શકે છે અને ચિત્ર જુદું જુદું ચિત્ર આપ્યું છે એના દ્વારા ચાપ કાંટો કરી શકે છે, કાપડમાં ચાપ પાડી શકે છે અલગ અલગ રીતે। આ કીટમાં રહેલ બધી વસ્તુ તમને આમાં બતાવું છું, જેમાં સોય છે, આ કાંટાપીન છે, આ પેન્સિલ ને ફૂટપટ્ટી છે, પોકળી છે, સાપ પાડવા માટે આ સાપની ડિઝાઇન છે અને આ સ્ટેમ્પ છે અને આ સાપ છે તો આ સ્ટેમ્પમાંથી
કરી અને સાફ કાપડમાં આપણે પાડી શકીએ છીએ. અલગ ડિઝાઇનો પાડતા બાળકને શીખવી શકાય છે. પછી આ પેન્સિલ છે, જો બાળકને ચિત્રકામ આવતું હોય તો તે એમાં જુદી જુદી ડિઝાઇન કાપડમાં દોરીને પછી એનાથી ભરી શકે છે. તો એ એક ભરતકામી થઈ જાય કે છે. પટ્ટી છે, જેના દ્વારા બાળક ચિત્ર દોરતું હોય તો એનું માપ લઈ અને એ ચિત્ર દોરી શકે છે. આ માપ પટ્ટી છે, જેનાથી બાળક કાપડનું માપ લઈ શકે છે અને એમાં કટિંગ કરી શકે છે. ત્યારબાદ કાપિંગથી બાળક ઘણું બધું કરી શકે છે. પોતાની જાતે આ કાપડ છે તો આપણે એના રૂમાલ લઈ શકીએ છીએ. તો રૂમાલ અહીંયા એને ફિટ કરવો હોય તો કરી શકે છે. પછી એ કાપડ હલી જતું હોય, બાળક કટિંગ કરવા જાય ને તો ત્યાં પણ લગાવી શકે છે. પછી આ જે બાળકોને પૈસા ઓળખવામાં, બાળકને ક્યાં બહાર જવું હોય અને આપણે પૈસા આપીએ તો બાળકને કઈ રીતે છે એના ફ્લેશ કાર્ડ છે, જેમાં સૌના કામ એટલે કે આપણે છે એ લાકડાનું કામ કરાવવું હોય તો કોણ કરે? તો કે લુહાર. લોખંડનું કામ કરાવવું હોય તો સુથાર. પછી ખેડૂત, દરજી, ફ્લેશ કાર્ડ છે. આ પાણી પાય છે. પછી આ ખેડૂત છે, હળ હાંકે છે. આ બાળક છે એ સાયકલ હાંકે છે. આ ઇસ્ત્રી કરે છે. આ વોશિંગ મશીનમાં કપડાં ધોવે છે. પઝલ ગેમ છે. આ ગેમ છે બાળકના બૌદ્ધિક વિકાસમાં ખૂબ જ કામ આવે છે. આ પઝલ આપી દઈને બાળકને કહેવાનું કે તને જે ગમે એ કર. તો શું શું બનાવે છે એ આપણે ધ્યાન રાખવાનું. જો આમાં ઘણી બધી વસ્તુ આવે છે. એના બધા ઓલા પેશિયા ને એવું બધું આવે છે. બધા એના રમકડા આવે છે, બનાવી શકે છે. વિમાન છે, હેલિકોપ્ટર છે, તો આવું ઘણું બધું એ બનાવી શકે છે. સંખ્યા જ્ઞાન છે. આમાં 1 થી 100 સુધીના અંક લખી શકાય. આપણે વારાફરતી લખી શકીએ. આવી રીતના છે એ બાળક ક્રમમાં ગોઠવી શકે છે. એમાં 1 થી 5 છે. આવી રીતના 1 થી 10, પછી 11, 12, 13, એવી રીતના 14, 15 એમ 20 સુધી. પછી 21 છે. પછી 22, 23 આવી રીતના એ આંકડા લખી શકે છે. પછી આમાં વત્તાકારે થાય છે. 1 + 1 બરાબર 2. ભારતનો નકશો છે, જે જુદા જુદા રંગોમાં અનેક રાજ્યો આમાં આવી ગયેલા છે, જેમાં અલગ અલગ રંગમાં છે. તો આમાં અલગ અલગ ક્રમ આપેલા છે અને કયા રાજ્યમાં શું વખણાય છે તે વિશે પણ તેમાં ફ્લેશ કાર્ડ આપ્યા છે કે આ રાજ્યમાં આ વખણાય છે. દાખલા તરીકે જો જમ્મુ કાશ્મીર છે તો જમ્મુ કાશ્મીરમાં દાળ તળાવ વખણાય છે. જમ્મુ કાશ્મીર છે એમાં દાળ તળાવ વખણાય છે. ત્યારબાદ વૈષ્ણોદેવીનું મંદિર પણ આવેલું છે. વૈષ્ણોદેવીનું મંદિર છે. ગોલ્ડન ટેમ્પલ આવેલું છે. ઇન્ડિયા ગેટ, આ ઇન્ડિયા ગેટ છે એ દિલ્હીમાં આવેલો છે.
આવી રીતના અલગ અલગ ફ્લેશ કાર્ડ આપ્યા છે. વજન કાંટો છે. વજન કાંટામાં અહીંયા સાપ આપેલી છે અને અહીંયા વજન દેખાડે છે. તો આ ઓફ થઈ ગયું અને આ ઓફ ઓનનું છે અને આમાં બાળક વજન કરી શકે. વજન તે ગમે એ વસ્તુ હોય તો એને કઈ રીતે વજન કરવું તે આની ઉપર શીખી શકે છે. કાંટામાં 1 કિલો જેટલો વજન કરી શકાય છે કહેવાય છે. આ અલગ અલગ માપના માપ્યા છે. આમાં જુદી જુદી વસ્તુ ભરીને તેનું માપ લઈ શકાય છે. આ 200 ગ્રામનું માપ્યું છે, પછી આ 500નું માપ્યું છે અને 1 લીટરનું માપ્યું છે. આપણે આમાં દૂધ લેવું હોય તો આપણે લીટર દૂધ લેવું હોય તો આનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણે શેર 500 દૂધ લેવું હોય તો આપણે આનો ઉપયોગ કરી શકીએ. અડધો શેર દૂધ લેવું હોય તો આનો ઉપયોગ કરી શકીએ. 200 ગ્રામ દૂધ જોઈએ તો આનો ઉપયોગ કરી શકાય છે. પછી આપણે તેલ લેવું હોય તો પણ 200 ગ્રામ તેલ લાવવું હોય તો આપણે આનો ઉપયોગ કરી શકાય. પછી એ રીતે બાળક છે તેને આપણે માપની ઓળખ આપી શકીએ છીએ કે બાળક આમાંથી શીખી શકે કે મારે કેટલું દૂધ જોઈએ છે તો એનું માપ લઈને એની ઓળખ કરી શકે છે. ત્યારબાદ આ છે મેજર પટ્ટી. મેજર પટ્ટી છે તે દરેક રીતે ઉપયોગી થાય છે. આનાથી બાળકનું કેટલી ઊંચાઈ છે એ પણ માપી શકાય છે. પછી બાળક ગમે ટેબલ છે તો ટેબલનું પણ માપ કરી શકે છે. પછી બાળકને એવું હોય કે મારે આ વસ્તુ માપીને બનાવી છે તો પણ એ આનો ઉપયોગ કરી શકે છે. પછી આ એક હાઈટ પટ્ટી છે. આનાથી બાળક પોતાની હાઈટ માપી શકે છે. જે આને જમીને રાખી દેવાનું અને પછી એ આનાથી બાળક હાઈટ માપે છે. અહીંયા દેખાય છે કે પોતાની હાઈટ કેટલી છે તે અહીંથી જોઈ શકાય છે. આ જુદી જુદી વાર્તાની ચોપડી છે. એમાં હાથીની છે, પછી આ જુદા જુદા પ્રાણીઓની છે, આ કાર્ટૂનની છે, પોતાની ચોપડીઓ છે. જેમાં આ બાળક આની અંદર તેને વાંચતા ના આવડે પણ આમાં એવા ચિત્ર આપેલા છે. જો આવા ચિત્ર આપેલા છે તો ચિત્ર દ્વારા પણ બાળક જોઈને પણ એ સમજી શકે છે કે આ વાર્તામાં આવું કહેવા માંગતું હશે. હાથી પાણીમાં છે, સિંહ પિંજરામાં છે, હાથી અહીંયા છે, તો આ શું કહેવા માંગે છે એ બાળક આસાનીથી સમજી શકે છે. આ બધા તે આપણા દેશના જુદા જુદા ચિત્રો દ્વારા મંદિરો છે જે બાળક આસાનીથી એને ખ્યાલ આવે છે કે આ મંદિર ક્યું છે. મંદિર કન્યાકુમારી છે, કન્યાકુમારીનું છે. મંદિર છે એ તિરુપતિનું છે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. આમાં એક આવો ફોન પણ આપવામાં આવે છે જેમાં ઇયરફોન છે. બાળકો આમાં ગીત સાંભળી શકે છે, પછી કેલ્ક્યુલેટર વાપરી શકે છે. પછી બાળક ઘરે એકલું હોય અને તેને ફોનનો ઉપયોગ કરતા આવડતું હોય તો તેના માતા પિતાને તેને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના માતા પિતાને સંપર્ક કરીને તે વાતચીત કરી શકે છે. આ કેલ્ક્યુલેટર છે. કેલ્ક્યુલેટરમાં બાળક હિસાબ કરી શકે છે. જો તેને કાંઈ પણ હિસાબ કરવા આપ્યું હોય અને બાળકનું માઇન્ડ સરસ હોય તો આનો તે સારી રીતે ઉપયોગ કરી શકે છે. આમાં ઘડિયાળ છે. આ સ્પોટ ઘડિયાળ છે જેમાં બાળકને
પોતે તારીખ જોઈ શકે છે. આમાં તારીખ પણ દેખાય છે, પછી સમય પણ દેખાય છે, અને બાળક દોડતું હોય, રનિંગ કરતું હોય તો તે પણ દેખાય છે, અને બાળક રમતું હોય રનિંગ માટે તે સ્ટોપવોચ પણ ગોઠવી શકે છે. ઘડિયાળમાં આવી રીતના સારી એવી લાઇટ થાય છે, તો બાળકને બતાય છે કે કેવા બોલું છે. ગુણાકાર માટેની પાટી છે, જેમાં બાળક ગુણાકાર કરી શકે. ત્યાં ઉપચેલા નંબર છે, જેમાં બાળક ગુણાકાર કરી શકે. અલ્પદ્રષ્ટિવાળા બાળકો છે તે એનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. આ ગણિત અને ગુજરાતી બે પુસ્તિકા છે, બીજા ધોરણની ગણિત અને ગુજરાતી આ બે પુસ્તિકા છે. આ મનબુદ્ધિ બાળકો છે તે આનો ઉપયોગ સરળતાથી કરી શકે તેના માટે આ પુસ્તક આવેલું છે, જેમાં આ છે તે નંબર છે, જે નંબરથી બાળક ગણીને તેમાં રાઉન્ડ કરી શકે છે. પછી આમાં 6 છે તો 6 વસ્તુ ગણી શકે છે. આ એલિફન્ટ છે, પ્રાણીઓની ઓળખ છે. આમાં બાળક છે તે પ્રાણીઓની ઓળખ સરળતાથી કરી શકે છે. આ ફ્રૂટ છે, ફ્રૂટની ઓળખ પણ બાળક છે તે સરળતાથી કરી શકે છે. આ શાકભાજીની ઓળખ છે, તો આમાં પણ બાળક શાકભાજીની ઓળખ છે એ સરળતાથી કરી શકે છે. આ કીટમાં બધી સારી વસ્તુઓ છે, જેમાં બાળકોને ખૂબ જ ઉપયોગી આવે છે. મંદબુદ્ધિ બાળકો છે, અલ્પદ્રષ્ટિવાળા બાળકો છે, સીપી બાળકો છે, આ બધા બાળકોને ખૂબ જ ઉપયોગી છે.